મહાપ્રભુના ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ, તો ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાનના ગુણ સારી રીતે ગાઈ શકીએ. આપણી કોઈ યોગ્યતા છે નહીં. હરિ અનંત હરિકથા અનંતા એવા ભગવાનના ગુણ ગાવા, છતાંય ગુરુ વૈષ્ણવના આશીર્વાદથી કંઈક પ્રયાસ કરીશું ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગુણ ગાવાનો. તો ચૈતન્ય ચરિતામૃત આદિલીલા શ્લોક સંખ્યા 3, આદિલીલા પ્રકરણ 3 અને શ્લોક સંખ્યા 52, જે ભાગવતમાં 10, 8, 13 11 કૃષ્ણવર્ણ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતિ હિ સુમેઘસ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના કોઈને ગ્રુપમાં શ્લોક આવ્યો હોય તો પાછળ બોલવા પ્રયાસ કરજો. કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકીર્તન પ્રાયે યજંતિ હિ સુમેધસ. કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકીર્તન પ્રાયે યજંતિ હિ સુમેઘસ. બોલો પ્રભુ બોલો. કૃષ્ણવર્ણ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકીર્તન પ્રાયે યજંતિ હિ સમેઘસ. કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્તપાર્ષદમ યજ્ઞ સંકીર્તનમ પ્રાયે યજંતિ હિ સુમેધસા. ધન્યવાદ. કૃષ્ણવર્ણમ કૃષ્ણએ વર્ણને જપીને ત્વિષા દીપ્તિ સાથે અકૃષ્ણમ શ્યામ રંગના નહીં સઅંગ પરિકરો સાથે ઉપાંગ સેવકો સાથે અસ્ત્ર આયુધો સાથે પાર્ષદમ અંગત સહચર્યો સાથે યજ્ઞો કરીને સંકીર્તન પ્રાયઃ મુખ્યત્વે સંકીર્તન સાથેના યજંતિ પૂજે છે હિ જરૂર સુમેધસ સારી બુદ્ધિઓ વાળા. અનુવાદ અને ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી. ભગવાનના અવતારની ભક્તિ કરવા માટે કૃષ્ણ નામનો સતત જપ કરતા બુદ્ધિશાળી પુરુષો કલિયુગમાં કૃષ્ણ નામ સંકીર્તનો કરે છે. તેમનો વર્ણ કૃષ્ણ નથી, છતાં તે સ્વયં કૃષ્ણ જ છે. પોતાના પરિકરો, સેવકો, આયુધો અને પાર્ષદો સાથે તે વિચરે છે. આ શ્લોક ભાગવતમમાં 11મા સ્કંદ અધ્યાય નંબર 5 અને શ્લોક સંખ્યા 32માંથી લીધેલો છે. ક્રમ સંદર્ભ નામે પ્રસિદ્ધ ભાગવત પોતાના ભાષ્યમાં શ્રી જીવ ગોસ્વામી આ શ્લોકને સમજાવતા કહે છે કે ભગવાન કૃષ્ણ સોનાની દીપ્તિ જેવા વર્ણન સાથે પ્રગટ થાય છે.
તે સુવર્ણની કાંતિવાળા ભગવાન કૃષ્ણ એ ભગવાન ચૈતન્ય છે. કલિયુગમાં બુદ્ધિશાળી માણસો તેમની ભક્તિ કરે છે. શ્રીમદ ભાગવતમમાં ગર્ગમુનિએ પણ આ મુદ્દાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે જો કે બાલકૃષ્ણ શ્યામ વર્ણના હતા, છતાં અન્ય 3 વર્ણો રક્ત, ગૌર અને પિત્તમાં પણ તે પ્રગટ થાય છે. તેમણે પોતાના ગૌર અને રક્ત વર્ણને અનુક્રમે સત્ય અને ત્રેતાયુગમાં પ્રગટ કર્યા છે. ગૌરહરિ નામે વિખ્યાત ભગવાન ચૈતન્ય તરીકે પોતે પ્રગટ નહોતા થયા ત્યાં સુધી શેષ વર્ણને, સુવર્ણ જેવા પિત્ત વર્ણને તેમને ધારણ કર્યો હતો. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. भावराधिका माधुरी आस्वादन सुखकाल जयति कृष्ण चैतन्य जय कलि प्रगटे व्रजराज. आनंद लीला मय विग्रहाय हेमांग दिव्य सचि सुंदराय तस्मै महाप्रेम रस प्रदाय चैतन्य चंद्राय नमो नमस्ते. તો ચૈતન્ય મહાપ્રભુ જેઓ ગૌર વર્ણ ધારણ કરીને નદિયા અંતર્ગત બંગાળમાં આવ્યું છે. નદિયા જિલ્લામાં માયાપુરમાં જગન્નાથ મિશ્ર અને સચી માતાના ઘરે ઈસવીસન 1486 અને સંવત 1542 એટલે આજથી લગભગ 538 વર્ષ પહેલા આ ધરાધામ ઉપર સંધ્યા સમયે આવ્યા. તો ભગવાન કૃષ્ણ અને ભગવાન ચૈતન્ય કોઈ અલગ નથી. ઈશ કૃષ્ણ ભગવાન ચૈતન્યના રૂપે આવ્યા છે. તો એમના ઘણા પ્રમાણ છે. આપણા શાસ્ત્રમાં 100 જેટલા પ્રમાણ એમના મળે છે કે જેઓ સંકીર્તન પ્રવક્તક શ્રી કૃષ્ણ ચૈતન્ય સંકીર્તન યજ્ઞ તાર ભજે સહી ધન્ય. ચેતન ચરિતામૃત આદિલીલા 77 શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સંકીર્તનના પ્રચાર માટે જ ભગવાન કૃષ્ણએ ભગવાન ચૈતન્ય રૂપે આવ્યા છે. એમનો આદિપુરાણ, ઉપપુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ, ઉપનિષદ આપણને બોલતા રહેવી પણ નામ આપણે યાદ ન રહે એટલે 100 પુરાણો અલગ અલગ ગ્રંથો છે એ બધામાં એમનું વર્ણન છે.
કુર્મ પુરાણમાં ભાગવતમાં પ્રહલાદ મહારાજ જે 7મો સ્કંદ 9મો અધ્યાય 38માં શ્લોક છન્ન કલો અવતાર જે છુપાઈને આવે છે. ભગવાન ચૈતન્ય કળયુગમાં ભક્ત બનીને આવ્યા છે, એટલે એને ઉજાગર નહોતું કરવું, છતાં એના ભક્તો પકડી લે છે એમને કે આ ભગવાન જ છે. ભગવાને એમની માયા શક્તિને આદેશ આપ્યો કે હું ચૈતન્યના રૂપે ભગવાન તરીકે આવું છું, તો તમારે કોઈને બતાવવા દેવાનું નથી, મારી આગળ પડદો રાખવાનો છે. માયા શક્તિ એટલે ખબર છે ને, આપણે બધા માયામાં ફસાઈ ગયા છીએ. મુંબઈ નગરી સતોગુણ તમોગુણ રજોગુણમાં ફસાણા છીએ. ત્રિગુણથી પરેથી જો માયા શક્તિ છે એ ભગવાન કૃષ્ણ હોય ત્યાં એમનો અધિકાર નથી. કૃષ્ણ સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયા અધિકાર. તો માયાથી બચવું હોય તો કૃષ્ણ અને કૃષ્ણનું નામ લેવું પડશે, એમની ભક્તિ કરવી પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો માયા છે એ આપણને પકડી નહીં શકે જો આપણે ભગવાનની ભક્તિ કરતા હશું. અહીંયા ચાલુ કર્યું છે સેન્ટર, સવારે મંગળા આરતી થતી હોય, ગુરુ પૂજા થતી હોય, તુલસી આરતી થતી હોય, એમાં જો આપણે આવીશું તો ભગવાનની ભક્તિ શરૂ થઈ ગઈ. તો આપણે માયા શક્તિ બહાર દરવાજે ઉભી રહી જશે. જેવા આપણે બહાર નીકળ્યા ભૌતિક કાર્યોમાં ગયા એટલે માયા પાછી પકડી લેશે. અહીં અંદર આવશો એટલે માયાથી તમે અનુભવ કરતા હશો કે કેટલું ટેન્શન હોય, કેટલું હોય, પણ આ જગ્યા છે, અહીંયા ભગવાનનું ભજન થાય છે, કીર્તન થાય છે, આરતી થાય છે, તો તમારો પ્રત્યક્ષનો અનુભવ હશે કે અહીંયા આવો કેટલી શાંતિ થાય. આપણા મંદિરમાં આવીને આપણા શાસ્ત્રમાં કીધું બેસવું જોઈએ. શા માટે? અહીંની ઉર્જા પોઝિટિવ ઉર્જા હોય, નેગેટિવ ઉર્જા અહીંયા કામ કરતી નથી, એટલે આપણને અહીંયા શાંતિ મળે છે. તો આવી જ રીતે ભગવાનની ભજન કરતા રહ્યો તો માયાથી બચી જશું. આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ થયા એના સંક્ષેપમાં આપણે થોડુંક ઉદાહરણ તરીકે જોઈએ કે બ્રહ્માજીના 12 કલાક, બ્રહ્માજી આ જગતમાં આ બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી જીવે છે. એમના 12 કલાક એટલે કેટલા થાય ખબર છે? 4,32,000 વર્ષનો કળયુગ છે. એમાં બીજા 4,32 લાખ નાખો એટલે 8,63,000નો દ્વાપર યુગ છે. એમાં બીજા 4,32 પ્લસ કરો 12,96,000નો ત્રેતા યુગ છે. અને સતયુગ છે 27,28,000 વર્ષ. બધા મળી 43,20,000 વર્ષ થાય. 4 યુગ જાય ને એક ચતુર્યુગ કહેવાય. 43,20,000 વર્ષ જાય તો એક ચતુર્યુગ કહેવાય. એવા બ્રહ્માજી 1,000 ચતુર્યુગ સુધી આવ્યા એટલે 432 અબજ વર્ષ થાય. એ આપણા કેલ્ક્યુલેટરમાં ન આવે. તો એમાં એક ચતુર્યુગ જાય એ બ્રહ્માજીની 12 કલાક થાય ખાલી. એવી જ બ્રહ્માજીની 12 કલાકની રાત્રિ હોય. તો 12 કલાકમાં બ્રહ્માજી 7 ભગવાન છે ને 14 મનુઓને મેકે છે. એની મનુ શત્રુપા નામ સાંભળ્યું છે. તો 1,000 ચતુર્યુગ થાય ને ત્યારે એમાં 14 મનુઓ રાજ કરવા આવે છે. આખા બ્રહ્માંડ ઉપર એ રાજ કરતા હોય, એમનું રાજ હાલે. તો 7મા મનુ વૈવસ્વત છે. આમાં 14 મનુઓના નામ લખેલા છે. ચૈતન્ય ચરિતામૃત તમે ટાઈમ હોય તો જોઈ શકો છો. ચૈતન્ય ચરિતામૃત પ્રકરણ 3 શ્લોક સંખ્યા 9માં છે. 14 મનુઓના નામ આ મુજબ છે. એક સ્વયંભૂ, વારોચિસ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્રપુત્ર રુદ્ર સાવરણી, શૈત્ય અર્થાત દેવ સાવરણી અને ભૌત્ય અથવા ઇન્દ્ર સાવરણી. આ 14 મનુઓનું શાસનકાળ એમાં હાલે છે. અને એ 14 મનુઓના 7મા મનુ વૈવસ્વત મનુ એના 28મા ચતુર્યુગમાં એમાં જે કળયુગ ચાલુ હોય ત્યારે ભગવાન પોતે આવે છે. ભગવાન કૃષ્ણ દ્વાપરમાં આવે છે અને એની પછીના કળયુગમાં ભગવાન ચૈતન્ય પોતે આવે છે. માની લો કે એક દીવો છે,
એક દીવાથી બીજો દીવો પ્રગટાવી, ત્રીજો પ્રગટાવી. એક દીવામાંથી કૃષ્ણ નામનો દીવો છે, એમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ્યા, રામ ભગવાન પ્રગટ્યા, વરાહ ભગવાન પ્રગટ્યા, નરસિંહ ભગવાન પ્રગટ્યા, અલગ અલગ બધા ભગવાન પ્રગટ્યા. દીવો એક જ છે, તત્વ એક જ છે, પણ લીલા અલગ અલગ હોય છે. તો આને સમજવા માટે આપણે આપણા સમાજમાં એવી ધારણા છે કે ભગવાન વિષ્ણુમાંથી બધા અવતાર થયા. તો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે આ બધા જે 1000 ચતુર્યુગ છે એમાંથી બધા વિષ્ણુ ભગવાનના જ અવતાર થાય છે. પણ 28માં ચતુર્યુગમાં, કળયુગમાં અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન ચૈતન્ય પોતે જ ભક્તે છે. એટલે આપણા સમાજમાં વિષ્ણુ ભગવાનમાંથી કૃષ્ણ ભગવાન થયા, રામ ભગવાન થયા એવી ધારણા. કેવી રીતે કે 100 વખત ભગવાન પોતે વિષ્ણુ ભગવાનમાંથી કૃષ્ણ થઈને આવે છે અને એક વખત પોતે જ કૃષ્ણ આવે છે. તત્વમાં ફેર છે, લીલામાં ફેર છે, તત્વમાં તો બંને એક જ છે. એટલે આપણે ઇસ્કોનમાં એમ કહેવામાં આવે છે કૃષ્ણના અવતાર છે. કૃષ્ણના અવતાર એટલે કહે છે. શા માટે? ભગવાન પોતે જ આવે છે. તો આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણને એક વખત થયું કે મારા ભક્તો મને બહુ પ્રેમ કરે છે અને ગમે ત્યારે કેટલા ગરીબ હોય, ગમે એટલા હોય, પણ ભગવાનને જેને શરણાગત સ્વીકારી લીધી છે તેઓ કેટલો મને પ્રેમ કરે છે, કેટલા દુઃખ આવતા છતાં એ વિચલિત થતા નથી. તો મારામાં એવું શું છે કે મારા ભક્તો ખૂબ ખુશ થાય છે, આનંદ થાય છે, આનંદમાં જ રહે છે. ભગવાનને એકવાર એવું થયું તો એ આસ્વાદન કરવા માટે એમણે રાધા રાણીનો ભાવ લીધો. ભગવાનની સૌથી મોટા ભક્ત કોણ છે? રાધા રાણી. રાધાનો ભાવ લઈને એ આવ્યા ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં. એમણે આ જગતના જીવોને શીખવાડ્યું કે કૃષ્ણની ભક્તિ કઈ રીતે કરવી. કેમ કે અત્યારે આપણે અવારનવાર સાંભળીએ છીએ કોઈ યજ્ઞ કરવા હોય તો એમાં ઘી જોતું હોય તો ગાયને વાસડાએ પૂરું ધરાઈ ગયું હોય, વાસળું દૂધ વધે, એમાંથી ઘી બન્યું હોય, એ ઘી વાપરો તો શુદ્ધ કહેવાય. એવું ઘી અત્યારે ક્યાં લેવા જવું? અત્યારે જપ યજ્ઞાનામ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. તો ચૈતન્ય મહાપ્રભુએ આપને બતાવ્યું કે કળિયુગમાં કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. યજ્ઞ એ જ છે ભગવાનનું નામ લ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા ફાગણ પૂર્ણિમા, હોળીના દિવસે, આપણી દેશી ભાષામાં હોળીના દિવસે ફાગણ પૂર્ણિમામાં સંધ્યા સમયે, એ દિવસે ચંદ્રગ્રહણ હતું. ગ્રહણ હોય ત્યારે શું કરવાનું? આપણા શાસ્ત્રોમાં ઘણા ઉપાય બધા લખ્યા છે, પણ ગ્રહણ હોય ત્યારે બીજો આપણે કાંઈ ન કર્યું, કાંઈ નહીં, ભગવાનનું નામ જપો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એ સમયે અકાળ પડેલો અને દુષ્કાળમાં તો પરિસ્થિતિ વિકટ હોય, પણ ચૈતન્ય મહાપ્રભુ આવ્યા એટલે અકાળ વયો ગયો અને પૃથ્વી આખી ધન્ય ધનાથી ભરી ગઈ. તો ચૈતન્ય મહાપ્રભુના પ્રગટ સમયે ચંદ્રગ્રહણ હતું એટલે લોકો બધા ભગવાનનું નામનું હરિ બોલ હરિ બોલ હરિ બોલ કીર્તન કરતા હતા. નાસ્તિકો હતા એ એમ કહેતા કે આ લોકોને કઈ કામ જ નથી, આ બધા હરિબોલ કર્યા કરે છે, એમ કરીને એ હરિબોલ કરતા હતા. અને મુસ્લિમ લોકો છે એ હિન્દુઓને કઈ કામ ધંધો છે જ નહીં, આખો દિવસ ગમે તારે હરિબોલ જ કરતા હોય. તો મુસ્લિમ લોકો તે ભગવાનનું નામ લેતા હતા. કેમ કે ભગવાન ચૈતન્ય આવ્યા, ભગવાનનું નામ દેવા તો આવ્યા હતા. તો એના માટે આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ સોમવારના દિવસે અહીંયા ક્યારે રવિવારે મનાવવાના છે. હા, તો ભગવાન ચૈતન્યને પ્રાર્થના કરવી જોઈએ સાચા હૃદયથી. હે ચૈતન્ય, મને પણ કંઈક નામમાં રુચિ જાગે. તો કોઈ નામમાં ઘણાને એવું થતું હોય છે, બધાનો અનુભવ છે કે નામ લેતા હોય તો આપણું મન લાગતું ન હોય નામમાં, પણ એનો ઈલાજ શું છે? જેવી રીતે કમળો થઈ જાય તો શેવડી ખાવાનું કહે તો શેવડી કેવી લાગે? કડવી લાગે ને. તો એનો ઈલાજ શું છે? શેવડી ખાધ્યા કરો. એક દિવસ શેવડી મીઠી થઈ જાય છે
તો ભગવાનના નામમાં રસ ન આવતો હોય તો લીધા જ કરો, લીધા જ કરો. એક દિવસ એવો આવશે કે ભગવાનના નામમાં રસ આવવા મળશે. તો ચૈતન્ય મહાપ્રભુના જન્મ સમયે ભગવાનનું નામ જ બધા લેતા હતા, હરિ બોલ, હરે કૃષ્ણ, હરે રામ. એવા ચૈતન્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્ર પ્રમાણ માંગે કે આ ભગવાન છે, તો ગરુડ પુરાણમાં એક શ્લોક છે, કલિનામ જન્મ પ્રથમ સંજ્ઞાયામ કરશ્યામી દ્વિજટીષુ. દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણના ઘરે કળિયુગની પ્રથમ સંધ્યામાં, કળિયુગની પહેલી સવાર છે એ શરૂઆતના 10,000 વર્ષ, અને છેલ્લા તો શરૂઆતના 10,000 વર્ષમાં એટલે અત્યારે 5200 થી 5500 વર્ષ થયા છે કળિયુગ ચાલુ થયા. અને પ્રથમ સંધ્યામાં સંધ્યા સમય આવશે, ચોખ્ખું લખ્યું છે, અહમ પૂર્ણો ભવિષ્યામી યુગ સંધ્યાયુ વિશેષતઃ માયાપુરે નવદ્વીપે ભવિષ્યામી સચિસુતઃ. શું કહે છે? ગરુડ પુરાણનો આ શ્લોક છે. માયાપુરમાં નવદ્વીપમાં સચીના સુત એના કુખે જન્મ લઈ સચી માતાના સંતાન રૂપે હું આવીશ. છતાંય તે કીધું આપને લાઈટ નથી થવા દીધા. માયા શક્તિ જે ભક્ત હોય એને ખબર પડી જાય કે આ ભગવાન જ છે, પણ જે ભક્ત નથી એને ખબર નહીં પડે કે આ ભગવાન પોતે આવ્યા. ગરુડ પુરાણનો એક છે, કલિત પ્રથમ સંધ્યાયામ લક્ષ્મીકાંતો ભવિષ્યતિ દારૂ બ્રહ્મ સમીપસ્થ સંન્યાસી ગૌર વિગ્રહ. દારૂ બ્રહ્મ એટલે શું? દારૂ એટલે પીવાનો દારૂ નહીં, દારૂ લાકડાને દારૂ કહે છે. અહીંયા એમ થશે કે દારૂ એટલે પીવાનો દારૂ. લાકડાના બ્રહ્મ જગન્નાથપુરીમાં ગયા છે કોઈ? કેટલા ભક્તો ગયા જગન્નાથપુરી? તો એને દારૂ બ્રહ્મ કહે છે જગન્નાથજીને. દારૂ બ્રહ્મ સમીપસ્થ, દારૂ બ્રહ્મની બાજુમાં માયાપુર છે, ત્યાં સંન્યાસી ગૌર વિગ્રહ, સંન્યાસીના રૂપમાં ચૈતન્ય મહાપ્રભુ ગૌર વિગ્રહ આવશે. ગરુડ પુરાણમાં ચોખ્ખો શ્લોક લખેલો છે. પછી નરસિંહ પુરાણમાં એક શ્લોક છે, દૈત્ય દૈત્ય કુલીર નસામ સમયે સિંહોરવ મર્ત્યદી. સતયુગમાં નરસિંહ ભગવાન રૂપે આવે છે. ત્રેતાયામ ચ દશકંધરામ પરિભવે રામતી નમઃ કીર્તઃ. દશકંદરે જેને 10 માથાઓ હતા, રાવણને 10 માથા હતા ને, એનો નાશ કરવા માટે રામ ભગવાન પ્રગટ થયા એમ કહે છે. ભગવાન અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજ બહુ સરસ ઉદાહરણ આપે છે આમાં, કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે એના 10 માથા કાપીને અર્પણ કરી દીધા, અને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. તો એ જ ભગવાન રામ છે, એ કઈ વાતમાં પ્રસન્ન થઈ ગયા? જ્યારે રાવણ છે એમના ભાઈ વિભીષણને લાત મારીને, એક પાટો મારીને એને અડધૂત કરીને કાઢી મૂકે છે, ત્યારે વિભીષણ ભગવાન રામના શરણમાં આવે છે. તો ભગવાનના શરણમાં કોઈ પણ વ્યક્તિ આવે એને ભગવાન સ્વીકારે છે તરત. પછી દુશ્મન હોય, ગમે એવો હોય, એકવાર તમે એમ કહી દો કે હે રામ, હે કૃષ્ણ, હું તમારો છું, સાચા હૃદયથી તમે શરણાગતિ સ્વીકારી લીધી, ભગવાન ક્યારેય છોડતા નથી. વાલ્મીકી રામાયણમાં એક શ્લોક છે, સુકુદેવ પ્રપન્નાય તવાસ્મિં ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામે તદ વ્રતમ મમ. ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે આ મારી પ્રતિજ્ઞા છે, કોઈ મારા શરણમાં આવીને તવાસ્મિં ચ યાચતે, હું તમારો છું. તવાસ્મિ એટલે સંસ્કૃતનું ચોખ્ખું ગુજરાતી થઈ જવું, તવ આસ્મિ, હું તમારો છું, એવું કહી દીધું એકવાર તમે. તો અભયમ સર્વભૂતેભ્યો, બધા જ જીવોથી, સમસ્ત સૃષ્ટિના જીવોથી હું એમનું રક્ષણ કરીશ, અભય પ્રદાન કરી દઈશ. એવા દયાળુ કરુણામય ભગવાનનું શરણ શા માટે ન ગ્રહણ કરવું જોઈએ? આ કરુણા અવતાર ચૈતન્ય મહાપ્રભુ આપણને, પ્રભુપાદ મહારાજ છે, એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એમના ગોરકિશોરદાસ બાબાજી ભક્તિનો ઠાકોર, એ ગુરુ પરંપરામાં એમ વ્યા જાઓ. ચૈતન્ય મહાપ્રભુ ઈશ્વરપુરી એ જ પરંપરામાં છે. તે એમની ચીંધેલા રાહ આપણી પર પ્રભુપાદની કૃપા છે કે આપણને ભગવાનનો મંત્ર, ભગવાનની ભક્તિ કેમ કરવી આપી,
નકર આપણે મુંબઈ નગરીમાં ક્યાં આટા મારતા હોય. પ્રભુપાદની કેટલી આ સાધુની કૃપા કેટલી થઈ ગઈ કે આપણને આ મુંબઈ જેવા જગ્યામાં ભગવાનનું ભજન કરવા માટે અનુકૂળતા આપી. ઇંગ્લિશમાં કહે છે ને ડાન્સિંગ, ચેન્ટિંગ, ડાન્સિંગ ને ફીસ્ટિંગ. મહામંત્રનો જપ કરો, ડાન્સ કરો અને ફીસ્ટિંગ, પ્રસાદ લ્યો. આનાથી આપને સારું ક્યાં મળે? તો આવા ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ધીમે ધીમે એની આપણે ક્યાં હતા શ્લોકમાં 10 સ્કંદરે હતા. ત્રેતાયુગમાં ભગવાન રામ રૂપે પ્રગટ થાય છે. ગોપાલ પરિપાલને વ્રજપુરે ભસ્મ હરણ દ્વાપરે. ગાયોના પાલન માટે, પરિપાલન કરવા માટે દ્વાપરે વ્રજપુરે ભસ્મ હરણ પરિપાલને. દ્વારકાધીશ કૃષ્ણના રૂપે આવે છે દ્વાપર યુગમાં. ગૌરાંગ પ્રિય કીર્તન કલયુગે ચૈતન્યાય નમો નમઃ. નામ પ્રભુ ભગવાન ચૈતન્ય ગૌરાંગ પ્રિય સંન્યાસી વેશમાં કળિયુગમાં આવશે એવું ચોખ્ખું લખ્યું છે. તો એવા ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પ્રગટ થયા ત્યારે એમને મળવા દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવતા, અલગ અલગ લોકોમાંથી બધા એમને મળવા આવતા. ભગવાન રોતા તો કોઈ ગોપીઓ આવતી અને હરિબોલ હરિબોલ કરે ને એટલે બંધ થઈ જતા. એટલે ઘણી વાર તમે વિડીયોમાં વોટ્સઅપમાં જોવો છે, એક છોકરા રોતો હોય છે આપણે, એને પહેલાના જન્મની એને સુકૃતિ હોય કે સીધા ભક્તના ઘરમાં આવ્યા અને ભગવાનનું નામ સાંભળે એટલે બંધ થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુ તો ભક્ત બનીને જ આવ્યા હતા, તો ભગવાનનું નામ સાંભળતા તરત બંધ થઈ જતા. તો ધીમે ધીમે ચૈતન્ય મહાપ્રભુ ભાખણભર હાલતા થાય છે, ગોઠણિયા પર હાલતા હાલતા એક વખત આંગણમાં એના રમતા હોય છે. તો ભગવાન અનંત શેષનાગ જે એમને એમ થયું કે મારા સ્વામી આવ્યા છે તો એની સાથે રમવા જવું. એને લક્ષ્મીનારાયણ ભગવાન વિષ્ણુ શેષજી ઉપર સીતા છે, લક્ષ્મીજી એના ચરણ દબાવે છે. ઉપર શેષનાગજી જે છે ને એ જ શેષનાગ, એ પોતે જ તે સાપ બનીને આવ્યા. અને આ બાળક છે નિમાય, લીમડાના ઝાડ નીચે એમનો જન્મ થયો હતો ચૈતન્ય મહાપ્રભુનો, એટલે એમનું નામ રાખ્યું નિમાય. ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા એની પહેલા એમને એમની 8 બહેનો આવીને એમનું મૃત્યુ થઈ ગયું. તો આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે લીમડાનો ઝાડ છે એ ભૂત ભગાડી મૂકે, તો એનું નામ એટલે નિમાય રાખ્યું. અને એ નિમાય જ્યારે આ અનંત શેષને જોવે છે, નાગ આવ્યા એક સાપ, મોટા કોબરા, મોટા જબર, પાછો નાનો નહીં. તો ચૈતન્ય મહાપ્રભુ વાટણ પર હાલતા હાલતા એની ઉપર પીઠ ઉપર બેસી ગયા અને આમ એની ફેનને પકડી લીધી હાથમાં. થોડોક મોટો સાપ હતો, ભગવાન હતા નાના બાળક, પછી 6 મહિનાના ભાખણ પર હાલતા હતા. અને આ દ્રશ્ય એમની માતા સચીએ જોયું. જેવી રીતે યશોદા મૈયાએ કાલી નાગ ઉપર ભગવાન બેઠા હતા, ઊભા હતા, અને એ દ્રશ્ય જોઈને યશોદા મૈયા તો બેભાન થઈને નિજ્ઞાત પડી ગયા, હવે મારા કૃષ્ણનું શું થાય? કેમ કે એનો વાત્સલ્ય રસ હતો કે મારો છોકરો છે, એને ઐશ્વર્ય ભાવ હતો જ નહીં. તો અહીંયા તે માતા સચીને વાત્સલ્ય ભાવ હતો, મારા નિમાયનું શું થાય એમ કરીને તો ગભરાઈ ગયા. પણ નિમાય અહીંયા રમવામાં પછી અનંત શેષને થયું કે હવે બધા માયાપુર વાસી છે એ ડરી ગયા છે, મને જોઈ બીવે છે, તો હું વયો જાઉં. એ હાલવા માંડ્યા, ચાલતા ચાલતા જાય છે, પણ ચૈતન્ય મહાપ્રભુ પાછળ પડીને પાછા પકડી લીધા. પછી માનો કે એ સર્પે કીધું કે ભગવાન તમે કે મને જવા દો, અત્યારે તમારા પરિવારના લોકો ડરી ગયા છે, હું એમને ડરાવવા માટે આવ્યો નથી, તમારા દર્શન કરવા હતા તો થઈ ગયા, હું જાઉં છું. તો આવી એક લીલા છે. અને એક બીજી લીલા છે કે ભગવાન જ્યારે થોડા મોટા થયા, ચાલતા શીખી ગયા, તો એના આંગણમાં રમતા હતા. તો ધીમે ધીમે બહાર જવા માંડ્યા, ગંગા સ્નાન માટે ગયા અને ત્યાંથી પાછા આવતા હતા. તો 2 ચોર આવ્યા. ભગવાનને ઘરેણા પહેરેલા હતા, તો હાથમાં
પગમાં, ગળામાં, કમરમાં બહુ ઝાઝા ઘરેણા પહેર્યા. તો ચોરની મનની સ્થિતિ બગડી ગઈ ઘરેણા જોઈને. આપણું કાંઈક એવું જ છે, કાંઈક પૈસા કમાવા માટે, કાંઈક કરવા માટે અનીતિનો રસ્તો અપનાવી લઈએ. તો આપણને શાસ્ત્ર શીખવાડે છે કે આપણે બીજાના પૈસા જોઈને આપણા કેમ થઈ જાય એ માટે પ્લાન ન કરવા જોઈએ. જે નીતિથી પ્રભુપાદ મહારાજે આપણે શીખવ્યું છે કેટલું આપણે જોવે છે. ઘર ચલાવવા માટે જેટલું જોવે એટલે ધંધો કરો. પ્રભુપાદ મહારાજે ધંધો કરવાની ના નથી પાડી. તમે પોતાનો ધંધો કરવા જાઓ, જે જરૂરિયાત છે એટલું ધન કમાવો, પણ ધનની પાછળ પાગલ બનવાની ના પાડી. અને ભગવાનની ભક્તિ કરો, 16 માળા કરો, જ્યાં મંદિર હોય ને આરતીમાં જાઓ. બસ સાધુ સંતો આજ આપણને શીખવે છે. પ્રભુપાદ મહારાજે આપણને આ શીખ્યું. આ ચોરને ધન ભાળ્યું, બીજાનું ધન એટલે પોતાનું કરી લેવાની ભાવના થઈ ગઈ. અને 2 ચોર હતા. એકના હાથમાં મીઠાઈ હતી. અત્યારે જે કેમ છોકરા ચોકલેટ બતાવે ને અપહરણ કરીને વયા જાય, પહેલાં એ જ સિસ્ટમ હતી, ફરક નહોતો. મીઠાઈ લાવ્યા. એક ચોરે ચેતન્ય મહાપ્રભુને તેડી લીધા. લાલ ચાલ તને હું તારા ઘરે મૂકી જાઉં. તેડી લીધા. એક ચોર હતો, એ લે બેટા ખા એમ કરીને મીઠાઈ ખવડાવો. બેટા પેંડા ભરતી કે જે લાવ્યા હોય એક ખવડાવતો જાય છે, અને એક તેડતો હાલતા જાય છે. પણ મહાપ્રભુ માયા શક્તિ તો એની દાસી છે ભગવાનની. તરત એનું ચોરનું ચિત્ત હતું એ ભ્રમિત કરી દીધું. એ ચોર લઈ જતા થાય એના પોતાના ઘરે, કે ત્યાં જઈને એને લૂંટીને બધું લઈને પાછા વયા જશું. ભગવાનની માયા શક્તિ એવો એને પ્રભાવ કર્યો કે દોડતા એ ચૈતન્ય મહાપ્રભુના ઘરે જ આવી ગયા. લે કે તારું ઘર આવી ઉતર. એને તેમ કે ચોરને એમ હતું કે એનું પોતાનું ઘર આવ્યું, પણ હકીકતમાં માએ ફેરવી દીધી એની બુદ્ધિ. તો એ ચૈતન્ય મહાપ્રભુના ઘરને બહાર દરવાજે મૂકી ગયા. અને અહીંયા બધા ગોતે સચી માતા અને જગન્નાથ મિશ્ર ગયા ક્યાં, બાળક મારો ક્યાં છે? જોયું કોઈ ભળી ગયું કે આ બહાર રહ્યા. ચૈતન્ય કરી પાછળ દોડ્યા. તો ઓલા ચોરને એમ થયું કે આપને પકડી મારશે એટલે ભાગી ગયા. કે ચોરને ઘડી તો ખબર ન પડી કે આવી રીતે કેમ થઈ ગયું. પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપા થઈ ગઈ એની ઉપર. કેમ કે ભગવાન ચૈતન્યનો સ્પર્શ જેને થઈ જાય એ ભગવાનની ભક્તિ કરવા માંડે. જેવી રીતે ઝારખંડના જંગલમાં મહાપ્રભુ જાતા તો સિંહ, શિયાળ, હાથી, ભાલુ બધા એકબીજાના દુશ્મન પ્રાણીઓ, હરણ અહીં આવે, સિંહ અહીં આવે, ગાય હોય, બકરી હોય, વાઘઈ હોય, ચિત્તોય હોય, દીપડો હોય, બધું હોય, હાથી હોય, બંદરે હોય, બધા હરિ બોલ હરિ બોલ હરિ બોલ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો કેટલો પ્રભાવ હતો. એ મૂંગા પશુઓને પણ ભગવાનનું નામ લેવડાવતા. એવા ચૈતન્ય મહાપ્રભુના ઘેર એક વખત એક બ્રાહ્મણ આવ્યા. એ બ્રાહ્મણ એટલી ભગવાનનું ભજન કરતા કે કોઈના ઘરે ખાતા નહીં. તો આપણે પણ વિચારવું જોઈએ કે ભગવાન કૃષ્ણને, તમારા ઘરે ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, તો એને ભોગ લગાડવો જોઈએ. જ્યાં સુધી આપણે ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાઈશું ને ત્યાં સુધી આપણી બુદ્ધિ સારી રહેશે. અને જો ભગવાનને ધર્યા વગરનું કાંઈ ખાઈ લીધું, કોઈ હોટલમાં ખાઈ લીધું કે કોઈના ઘરે આમનું ખાઈ લીધું, આપણા સમાજમાં કહે છે જેવું અન્ન તેવું મન. પહેલાં તમે સાંભળ્યું છે નાના દાદા, જેવું અન્ન એવું મન, જેવું ખાશો એવું જ થશે. તો ભગવાનની ભજન કરવું હોય તો ખોરાક બહુ એના ઉપર તમે શું ખાઓ છો એ બહુ આધાર રાખે. તો આ બ્રાહ્મણ છે એક નિષ્ઠાવાન ભક્ત હતા. એ ભગવાનને અર્પણ કર્યા વગર ખાતા નહીં, અને એ પાછું બીજાના હાથનું બનાવેલું નહીં. એ બ્રાહ્મણ પોતે જ બનાવતા. કેમ કે ભગવાન સાથે પ્રેમ હતો. એ ગોપાલજીને સાથે રાખતા અને ગોપાલ મંત્રનો જાપ કરતા ને ગોપાલજીને ભગવાનને પોતે બનાવીને ખવડાવતા. તો એમને કોઈ કીધું કે જગન્નાથ મિશ્ર અને સચી એ બ્રાહ્મણ છે, એમના ઘરે તમે જાઓ. તમને એ આવ્યા અને જગન્નાથ મિશ્રને કીધું કે હું
આવી રીતે અતિથિ શું ને મારે ભગવાન માટે રસોઈ બનાવવી છે. તો તરત જગન્નાથ મિશ્રે કીધું અમારા ધન્ય ભાગ કે અમારા ઘરે બ્રાહ્મણના કપાળ ઉપર જગન્નાથ મિશ્રે જોયું તો તેજ હતું, ભક્તિનું તેજ. તરત રજા આપી દીધી એને કે આવો, અમારા ભાગ બહુ સારા છે કે તમે અમારા ઘરે પધાર્યા. એમને કાચું સીધું આપ્યું અને ચૂલાની વ્યવસ્થા હતી, ત્યાં કહી દીધું કે આવો તમે અહીંયા ભગવાન માટે રસોઈ બનાવી ભોગ લગાડો. તો એ બ્રાહ્મણે ભગવાનને ભોગ લગાડ્યો. જ્યારે રસોઈ પોતે બનાવી, શુદ્ધ રસોઈ તૈયાર થઈ ગઈ, એ ભગવાનને અર્પણ કરી અને આખી વીંચીને એને ભગવાનને મંત્ર બોલ્યો. એને કીધું એક પ્રભુ પધારો અને ભોજન ગ્રહણ કરો. તો ચૈતન્ય મહાપ્રભુ જે નિમાય બાળક એ ભગવાન જ હતા. એ કીધું મારો ભક્ત આવ્યો અને મને બોલાવે છે, ચાલો. ભગવાન આવી ગયા, મીઠા જમવા. તો કંઈક અવાજ આવવા મીઠો થોડો. બ્રાહ્મણની આંખ ખુલ્લી ગઈ, જોયું તો કે ઓ આ મેં ભગવાન માટે બનાવ્યું હતા, આ તો કે નિમાય આવી ગયા, કોણ છે? તો જગન્નાથ મિશ્રાને ખબર પડી તો એને ખીજાણા. નિમાયને ખબર નથી પડતી કે કોઈના ભગવાન માટે બનાવ્યું હતું, તો એને થોડા મારવા જાય છે. એ બ્રાહ્મણ ના પાડે કે નહીં નહીં, બાળક છે કે વાંધો નહીં, હું ફરી વાર મેં કીધું મને કંઈક ફ્રૂટ હોય તો એવું આપી દો ભગવાનને, હું ફ્રૂટ ભોજન કરીને હું ફ્રૂટ લઈ લઈશ. તો જગન્નાથ મિશ્રા એના પ્રણામ કરે છે બ્રાહ્મણને કે અમારા ઘરેથી બ્રાહ્મણ તમે ખાલી ફ્રૂટ લઈ જાઓ, ફરી વાર તમને થોડીક વાર લાગશે પણ કે ફરી વાર તમને સીધું આપું છું, તમે ફટાફટ રસોઈ બનાવી પાછો ભગવાનને ભોગ લગાડો. પાછી બ્રાહ્મણ માની ગયા કે વાંધો નહીં, કે હું પાછો તેણે ફટાફટ રસોઈ બનાવી ભોગ લગાડ્યો. આ વખતે સચ્ચી માતાને જગન્નાથ મિશ્રે કીધું કે નિમાઈને લઈ તું પાડોશી ઘરે વહી જા. ફરી વાર આવી એ જમવા બેસી ન જાય. તો સચ્ચી માતા પાડોશીના ઘરે વહી જાય નિમાઈને લઈ. ને અહીંયા પાછો એ બ્રાહ્મણ બેઠા, ભગવાનને કીધું આવો ભોગ લગાડવાનો મંત્ર બોલ્યા. તો નિમાએ પાછી માયા શક્તિ એની હતી તે બધાને ભ્રમિત કરી દીધા. જે પાડોશી ઘરે હતા ત્યાંથી સીધા લઈને અહીંયા આવી ગયા, પાછા પ્રસાદ ગ્રહણ કરવા માંડ્યા. બ્રાહ્મણને પાછો અવાજ આવ્યો, પાછા થઈ ગયા કે હા કે મારા નસીબમાં છે જ નહીં. પછી તેણે કેવી લીધું કે ભગવાન કૃષ્ણ ચાહતા નથી કે હું આજે અનાજ ખાઉં. તો એણે કીધું કે હવે ચૈતન્ય મહાપ્રભુના મોટા ભાઈ વિશ્વરૂપ ત્યાં આવ્યા, એનું તેજ જોઈને બ્રાહ્મણને એણે પ્રણામ કર્યા. પછી એણે બ્રાહ્મણના વખાણ કર્યા કે તમે અમારા ધન્ય ભાગ કે તમે અમારા ઘરે આવ્યા. એણે પછી કીધું મને ફ્રૂટ આપી દો, હવે મારા સમય નથી. ચૈતન્ય મહાપ્રભુના ભાઈ વિશ્વરૂપ આવીને એને પ્રણામ કરીને હાથ જોડી ચરણોમાં પડે કે તમે બ્રાહ્મણ છો અને અમારા ઘરેથી ભૂખ્યા જાઓ, એમને નથી ગમતું, એટલે ફરી વાર લાગશે પણ થોડી. બ્રાહ્મણ માની ગયા એનો ભાવ જોઈ. પાછું ભગવાનને પ્રસાદ બનાવ્યો. અને આ વખતે જગન્નાથ મિશ્રે નક્કી કર્યું, સચ્ચી માતાની પોતે દરવાજો બંધ કરીને રૂમમાં દરવાજો બંધ ચૈતન્ય મહાપ્રભુ નિમાઈને પૂરી દીધા રૂમમાં, આગળથી ગોગળીઓ લગાડી દીધો. હવે એ કાંઈથી બહાર આવે તો ખાવા જાય છે ને. પાછા બ્રાહ્મણ બેસી ગયા અને ભગવાનના ગોપાલજીનો મંત્ર બોલ્યા અને કીધું પધારો. તો ભગવાને શું કર્યું, યોગમાં અહીંયાથી બધા નિદ્રા દેવીને બોલાવ્યા કે બધાને સુવરાઈ ગયો. જે છે ને આજુબાજુમાં જગન્નાથ મિશ્ર સચ્ચી માતા બધા સુઈ ગયા, ખાલી ભગવાન અને આ બ્રાહ્મણ વ્યાજ આપી. બ્રાહ્મણ મંત્ર બોલ્યા, આવ્યા નિમાય મીઠા જમવા. પાછો અવાજ આવ્યો, હા તમે કે ધારી છે શું કે મારે કે ભગવાનને ભોગ લગાડવાનો છે, તમે કે આવી ખાઈ જાઓ છો. પછી નિમાએ એને કીધું કે ષડભુજ રૂપ બતાવ્યું, શંખ ચક્ર પદા પદ્મ બધા ચાર હાથમાં એ છે. આ અષ્ટભુજ રૂપ બતાવ્યું એમને, બે હાથથી વાંસળી વગાડે છે, ચાર હાથ શંખ ચક્ર બધા પદ્મ, અને બે હાથમાં એક હાથથી માખણ ખાય છે, એક હાથમાં મટકી છે માખણને લઈ લે. 8 હાથ વાળું એમને રૂપ બતાવ્યું. તરત એ બ્રાહ્મણ ભગવાનને દંડવત પ્રણામ કર્યા કે મારા ધન્ય ભાઈ. આ લીલા સેમ ટુ સેમ આજે કીધી ને, એ લીલા દ્વાપર યુગમાં પણ ભગવાન કૃષ્ણ ભગવાન આવ્યા ને ત્યારે એક બ્રાહ્મણ હતા. એ જ બ્રાહ્મણ પાછા આ ચૈતન્ય મહાપ્રભુના જન્મ સમયે એના એ જ આવ્યા. તો કેટલી
એ બ્રાહ્મણ ઉપર કૃપા. તો બ્રાહ્મણ એ ચાલતા ફરતા હતા. અતિથિ બ્રાહ્મણ છે ને એનો સાધુ ચલતા ભલા. કે નારદજીને એવો શ્રાપ છે કે ચાલતા રહેવાનું. નારદજી કે મારે કામ થઈ ગયું, ભગવાનના નામના કીર્તન કરીશ ને ભગવાનની કથા કરીશ. આપણે અવારનવાર સાંભળ્યું છે ભગવાન રામનું બાણ અમોઘ છે, નારદજીના દર્શન અમોઘ છે. નારદજીના દર્શન જેને થઈ જાય એને ભગવાનના દર્શન થાય. પ્રહલાદજી, ધ્રુવજી, રાક્ષસો છે, કંસ, રાવણ, કોઈ પણ રાક્ષસ જોઈ લો, હિરણ્યકશિપુ, રાવણ, બધાને નારદજીના દર્શન થયા. તેનું ફળ શું થયું? સાધુના દર્શન થશે ને તો ભગવાનના દર્શન ઓટોમેટિક થઈ જાય. તો કોઈ પણ સાધુ હોય એને પ્રણામ કરવા જોઈએ. તો વિભીષણે ભગવાન રામને ખાલી પ્રણામ કર્યા, તવાસ્મી, હું તમારો છું. તો ભગવાન રામે એને લંકેશ કઈ બોલાવ્યો, લંકા આપી દીધી. ભગવાન શિવે રાવણને 10 માથા વધીને આપ્યા ત્યારે એને લંકા આપી. અને ભગવાન રામે ખાલી પ્રણામ કરવાથી હું તમારો છું. તો ભગવાન એટલા કરુણામય દયામય છે. રાવણને ગમતું નહોતું કે આ મારું ભજન કરે છે, એને ભગવાન રામનો વિરોધી છે, આને મારી નાખે તો સારું. ભગવાન શિવને એમ થતું. તો જેની ભક્તિ કરી એ એને મારવા માટે પણ તત્પર હતા. ભગવાન રામને પરમિશન આપી દીધી કે આને તમે મારો. તો ભજન કોનું કરવું જોઈએ? આપણે ભગવાનનું ભજન કરવું પડે. ચૈતન્ય મહાપ્રભુ છે એ તો કરુણામય મહાવદાન્ય અવતાર છે. ધારો કે આપણે કોઈ ભિખારી ઘરે આપણે આવે, એની પાસે કોઈ વાસણ કે પાત્ર ન હોય તો આપણે એને થોડું મુઠ્ઠીમાં હમાય એટલું આપી દઈએ, આ લઈ જાય. તો ચૈતન્ય મહાપ્રભુ એવો અવતાર છે ભગવાન કે આપણે કોઈ લાયક નથી. આપણે ગઈ વખતે આવ્યા ત્યારે જગાઈ મગાઈનો પ્રસંગ કીધો હતો. એની કોઈ સીમા નહોતી, એટલા એને પાપ કર્યા હતા. તો એ ચૈતન્ય મહાપ્રભુએ એની ઉપર કૃપા કરી અને એનો ઉદ્ધાર કર્યો હતો. એ માટે જ ભગવાન આવ્યા છે. ચૈતન્ય મહાપ્રભુ શા માટે આવ્યા છે? કોઈ પાત્રતા ન હોય અને એને પાત્રતા આપે. કોઈ માણસ એવો હોય કે આ ક્યાં લાયક છે ભજન કરવાને, ક્યાં લાયક છે, ઘણા કહેતા હોય આપણા સમાજમાં. નહીં ભાડ્યો હોય તો ભગત થઈ ગયો છે ઘણો, એના કાંઈ છે જ નહીં. પહેલા દા કરતો હતો, હવે એ બધું મૂકી દીધું છે અને હવે ભગવાનનું ભજન કરવા માંડ્યું. ભગવદ્ ગીતામાં કહે છે, અપિચેત સો દુરાચારી સાધુ એવો મન્યતે. જે બહુ મોટો પાપી હોય પણ ભજન તે મામ અનન્ય ભાવ, મારું અનન્ય ભાવનું જે ભજન કરતો હોય છે એને સાધુ માનવો. પછીના શ્લોકમાં કહે છે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. થોડા કદાચ દુર્ગુણ એનામાં છે, જો ભગવાનનું ભજન કરશે, ભગવાન જ કહે છે કે હું ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, હું એને થોડા સમયમાં ધર્માત્મા બનાવી દઈશ. તો કોઈ સાધુ આવે, સંતો આવે, એને પ્રણામ કરવા જોઈએ અને એમને આપણને ભક્તિ મળે એવા આશીર્વાદ માંગવા જોઈએ. તો જ આપણને ભક્તિ મળશે. પોતાના પ્રયાસથી ભક્તિ નહીં મળે. ચૈતન્ય મહાપ્રભુ અત્યારે એમના શિષ્યોના રૂપમાં આપણે મોજૂદ જ છે. ગુરુ શિષ્ય પરંપરામાં મને વાત કરી, મંદિર આવો, ચેન્ટિંગ, ડાન્સિંગ ને ફીસ્ટિંગ કેટલો સરળ છે. તો આનાથી વધારે સરળ ક્યાં આપણને મળે? કેમ લાગે છે પ્રભુ? એટલી સુવિધા કંઈ બીજે મળે અત્યારે ભજન કરવું હોય? આવા ચૈતન્ય મહાપ્રભુ છે, એમણે એક નાની બાળકી ઉપર કૃપા કરી, એની આપણે કથા સાંભળી. તમે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. તો શ્રીવાસ આંગણમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરતા. જે માયાપુરમાં યાત્રામાં જે ગયા એને ખબર છે શ્રીવાસ આંગણ ત્યાં આવ્યું છે. એમાં બહુ સારા કીર્તન થતા. ત્યાં સામાન્ય ભક્તોને એન્ટ્રી નહોતી. જે ભગવાનના નામમાં પાગલ થઈ જતા હોય, રોમાંચ કંપાસુ તરંગ ભાજો, જેના ભગવાનનું નામ લેતા, ગૌરાંગ બલિતે હવે પુલક શરીર હરિ હરિ બલિતે
નયને બબેનીર. હા ગૌરાંગ કહેતા જેના શરીરમાં પુલકિત થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય, આંખોમાંથી આંસુડા વહેવા માંડે. કહેવાનું એ છે કે ભગવાનનું નામ લેતા આપણે કીધું ને શરૂઆતમાં આપણે રસ નથી આવતો, જ્યારે ભગવાનના નામમાં રસ આવવા મળશે ને એ રસ આંખમાંથી હાથમાંથી બધેથી દેખાવા મળશે. તમારું શરીર પુલકિત થઈ જશે તો અને તમને પોતાની શુદ્ધ બુદ્ધ નહીં રહે, તમે ભગવાનના નામમાં ખોવાઈ જશો. તો એવા કીર્તન થતા ને તેમાં બધાને એન્ટ્રી ન હોય ને, જેવી રીતે ભગવાન કૃષ્ણની રાસલીલા હોય તો એને કોઈ બધાને એન્ટ્રી ન હોય, ગોપીઓને જ હોય. એમાં શ્રીવાસ આંગણમાં કીર્તન થતા તો ફિક્સ એવા ભક્તો હતા, એના જ એન્ટ્રી હતી, બધા નથી. જ્યારે ભગવાન બહાર જતા કીર્તન કરવા ત્યાં બધાને હતી, ઘરે કરતા એમાં બધા નહોતા, ભક્તોની જ એન્ટ્રી હતી. તો આજુબાજુના વિરોધીઓ હોય ને, જે ભગવાનને જે નડવાવાળા, અત્યારના કળિયુગમાં રાક્ષસો કહેવાય, કે જે ભગવાનનું કામ થતું હોય ને એમાં વિઘ્ન કરવા આવે, એવા ત્યારે હતા. એણે અમુક લોકોએ ફરિયાદ કરી દીધી, મુસ્લિમ રાજ્ય હતું તો મુસલમાનના રાજાને ફરિયાદ કરી કે અહીંયા આવી રીતે કીર્તન થાય છે તો આ બધા બગાવત કરશે, તમારું રાજ ભૂલી જાય. એટલે આ જે બગાવત કરે એ પહેલાં આને દબી ગયું. તો એ બધા વિરોધી તત્વો આવીને કહી ગયા પાછા ઘરે આવી શ્રીવાસ ને કે તમારા એમની કમ્પ્લેન કહી દીધી છે, હવે ક્યારે એક બે દિવસમાં તે સિપાહીઓ આવશે, તમને ચેતન્ય મહાપ્રભુને આખી ટોળીને તમને લઈને લઈ જાય. તો શ્રીવાસ તો ટેન્શનમાં આવી ગયા કે હવે આપણા કીર્તન બંધ થઈ જશે, આ મુસ્લિમ રાજાઓ છે એનું કાંઈ નક્કી ન કહેવાય. તો ગમે એ પગલાં ભરે કે મહાપ્રભુ જ્યારે આવ્યા તો એનું મોઢું જોઈ ખબર પડી ગઈ શા માટે ટેન્શન હતી કે આવું થયું છે. આડોશી પાડોશીએ ફરિયાદ કરી છે, મુસ્લિમના સિપાહીઓ ગમે ત્યારે આવીને આપણને લઈને લઈ જાય. ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે હું જો મુસ્લિમના સિપાહીઓ આવશે તો હું એને સમજાવી દઈશ. તો શ્રીવાસ કહે કે નહીં સમજાય, કે હું પશુઓને સમજાવી દીધો, પશુઓએ જો ભગવાનનું નામ બોલતા હોય તો આ મુસ્લિમના સિપાહીઓને બોલાવી દઈશ, ટેન્શન લેવામાં. શ્રીવાસ માનતા નહોતા, નાના એ નહીં હોય. કે તો તમારે ઉદાહરણ તમને દેવું પડશે, આપણી ભાષામાં પરચો દેવો પડશે. ચમત્કાર વગર નમસ્કાર નથી, અત્યારે એવું થઈ ગયું છે. મહાપ્રભુ કહે કે ચમત્કાર દેવો પડશે. તો શ્રીવાસને કીધું. શ્રીવાસને 5 ભાઈ હતા. એમના શ્રીવાસ, નલિન, શ્રીરામ, શ્રીપતિ, શ્રીનિધિ, એ બધા જ. એમાં એક નલિન એમના જે ભાઈ હતા ને એ એમનું મૃત્યુ થઈ ગયું. એમના ઘરે એક છોકરી નાની થઈ અને એમના ભાઈ નલિનનું મૃત્યુ થઈ ગયું. એ છોકરી અને એમના ભાભી આ શ્રીવાસના ઘરે રહેતા. તો થોડો સમય થયો તો એમના ભાભીનું પણ મૃત્યુ થઈ ગયું. એ છોકરી છે એનું નામ નારાયણી રાખેલું. એ 3-4 વર્ષની છોકરી હતી નારાયણી. એ જરા મહાપ્રભુનો અને શ્રીવાસનો સંવાદ ચાલુ હતો કે કોઈ મુસ્લિમ લોકો માનશે નહીં. મહાપ્રભુએ કીધું કે તારી ભત્રીજી નારાયણીને બોલાય. અહીંયા હું તમને કહું, નારાયણીની સામે જોઈને મહાપ્રભુએ કીધું કૃષ્ણ બોલો, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, લહ કૃષ્ણ નામ. તો તરત એ નારાયણી છે એમાં રોમાંસ કંપાસલું થવા માંડી. આંખમાંથી આંખડા આવી ગયા, રૂવાડા ઊભા થઈ ગયા, આળોટવા માંડી. હા કૃષ્ણ, હા કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ હરે. ભગવાનના નામમાં તરબોળ થઈ ગયા. શ્રીવાસે બધું જોયું કે આ મહાપ્રભુ હવે કે મુસ્લિમને તમે સમજાવી દેશું. એ જ નારાયણી જે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા એની પર થઈ. તો શ્રીવાસના આંગણમાં કીર્તન થતા તો અવારનવાર સાધુ સંતો આવતા અને એના માટે ભોજન પ્રસાદ પણ ભગવાનને પહેલાં અર્પણ થતો. અને એ ચૈતન્ય મહાપ્રભુને આપતા અને ચૈતન્ય મહાપ્રભુ પોતાનું જૂઠો પ્રસાદ ભક્તોને કોઈ ઉપર કૃપા કરતા આપતા. તો એક વખત કોઈને પ્રસાદ આપ્યો અને પછી જે ડીશ વધી હતી બધી ડીશ એને નારાયણીને આપી દીધી કે લે બેટા કે આ તું ખા. તો જ્યાં આપણા શાસ્ત્રમાં કોઈનું હેઠું ખાવાની ના પાડી, પણ આપણું એ જ શાસ્ત્ર કહે છે કે સાધુ સંતોનું એનું ઉચ્ચિષ્ટ મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. ત્યાં પછી એવું નહીં રાખવાનું કે
શાસ્ત્રમાં એઠું ખાવાની ના પાડી છે. આપણને સાધુ સંતો સમજાવશે કે કોનું એઠું ખાવું કોનું નહીં ખાવું. જે ભગવાનનું ભજન કરતો હોય, વરિષ્ઠ ભક્ત ઊંચા હોય, એનું એઠું ખાવાથી આપણે એના ગુણ આવી જશે. તો ચૈતન્ય મહાપ્રભુએ પોતાનું ઉચ્ચિષ્ટ નારાયણીને આપ્યું. એ જ નારાયણીના કુખે વૃંદાવન દાસ ઠાકુર જે મહાન સંત થઈ ગયા, જેમણે ચૈતન્ય ભાગવતની રચના કરી. આવા કરુણામય મહાવદાન્ય અવતાર ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે, બંને થઈ ગઈ, ચાલુ જ છે એમના શિષ્ય પરંપરામાં. તો આપણને તમારા બધાના ચરણોમાં નિવેદન છે કે એ કૃપા તમે જો કે પ્રાપ્ત કરો જ છો. આ કૃપા અટકી ન જાય એનું ધ્યાન રાખજો, આને ચાલુ રાખવાની છે. હવે આપણે સમય પૂરો થઈ ગયો કે છે જ? પોણાનો સુધી. તો આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની એક દક્ષિણ યાત્રાની લીલા લેશું, જ્યાં શ્રીધર ખોલાબેચા નામના એક ભક્ત થઈ ગયા. દક્ષિણની યાત્રા કરીને મહાપ્રભુએ તો કેટલા ભક્તોનો ઉદ્ધાર કરતા. તો એક ભક્ત એવા મહાપ્રભુને મળ્યા કે અભણ હતા અને ભગવદ્ ગીતા હાથમાં લઈને આમ ફોટો જોઈને રોતા. ભગવાન દેખાય છે ને, કૃષ્ણ ભગવાન ડ્રાઈવર છે ને અર્જુન શેઠ છે. અત્યારની ભાષામાં એમ જ કહેવાય ને, ભગવાન કૃષ્ણ શેઠ છે એ ડ્રાઈવર બની ગયા છે, ડ્રાઈવર છે એ શેઠ થઈ ગયા. ઊંધું છે આમાં. તો એ ભક્ત રોવા માંડતા, ભગવદ્ ગીતા વાંચતા નહોતા આવડતું. એને ત્યાંના બધા જે લોકો હતા એ પાગલ સમજતા, આ ક્યાં ગાંડો થઈ ગયા, અને કઈ વાંચતા આવડતું નથી ના ભગવદ્ ગીતા લઈને રોયા કરે છે આખો. પણ ભગવાન સાક્ષાત ચૈતન્યના રૂપમાં એની પાસે આવ્યા અને એમ કીધું કે તું કેમ રડે છે? કે મને એમ થાય છે કે આ અખિલ બ્રહ્માંડનો નાથ છે, આખું બ્રહ્માંડની સર્જન એણે કર્યું છે. એના ઈશારે, એક ઈશારે આખું જગતનો સૃષ્ટિ પલય ને નાશ ને બધું થઈ જાય. એ બ્રહ્માંડનો નાથ છે, એ એક અર્જુનના એક ડ્રાઈવર બની રહેશે. કઈ એની કરુણા તો જુઓ, કેટલી કરુણા છે એના, કે આ અખિલ બ્રહ્માંડનો નાથ એક ડ્રાઈવર બની ગયો. મારા હાથી કે રહેવાતું નથી, એને નમન કરવાનું મન થાય છે, એને પ્રણામ કરવાનું મન થાય છે. ચૈતન્ય મહાપ્રભુએ તરત એને આલિંગન આપ્યું. કે એટલી આવી ભાવના. તો ભગવાનની ભક્તિ કરવી હોય તેમાં મેન ભાવ છે, ભાવગ્રાહી જનાર્દન. તમારા જો ભાવ શુદ્ધ હશે તો તે ભગવાનની ભજન શુદ્ધ થશે. ભગવાનનું ભજન કરવું હોય તો ભાવ શુદ્ધ રાખવો પડશે. ચૈતન્ય મહાપ્રભુએ આવી રાડો પાડી પાડીને ચિલ્લાવી કીધું, જીવ જાગો જીવ જાગો ગૌરા ચાંદ બોલે, જીવ જાગો જીવ જાગો ગૌરા ચાંદ બોલે. કત નિદ્રા છાડી માયા પીચાસીની ડોલે. કે માયાદેવી આવી છે બધાની ઉપર કાળ બનીને. સમય જાતો જાય છે, વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા માતાજી, 25 વર્ષ ક્યાં વહી ગયા ખબર પડે છે? કે 40-50 વર્ષના થયા છે એના અનુભવ હશે. પેલા આપણે નાના હોય 15 વર્ષના કે 20 વર્ષના, તો કોઈ આપણને વડીલ આવીને એમ કે સમય જતા ક્યાં વાર લાગે, સમય જતા ક્યાં વાર લાગે. કે આપણે 15-20 વર્ષના હોય ત્યારે નહીં સમજાય, પણ 40-50 વર્ષના થઈ ગયા, 60 વર્ષના થઈ ગયા ત્યાં થશે કે 20 વર્ષ ક્યાં વહી ગયા, 40 વર્ષ કેમ વહ્યા ગયા. વીજળીના ચમકારે મોતીડા પોરાવો. વીજળીનો ચમકારો થાય મોતીનો પોરવાનો નથી. રામ નામના મોતી પોરવાના વીજળીના ચમકારા જેવું આયુષ્ય છે, તરત વયું જશે. તો આવી રીતે ભગવાન ચૈતન્ય આપણી ઉપર કૃપા કરવા આવ્યા છે કે જાઓ આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે તેને વેડફી નાખોમાં, કુવામાં જિંદગી વિતાવોમાં, ભૌતિક વિષયોમાં જિંદગી વિતાવોમાં, ભગવાનનું ભજન કરવામાં. આ માયા છે એ પકડવા દેવી છે. ભગવાને આદેશ આપ્યો છે કે માયાને કે
બધાને પકડીને રાખો. પણ આપણે અમને કીધું ને જ્યાં કૃષ્ણ તાહા નહીં માયા દીધા, તો આપણે ભગવાન કૃષ્ણને પકડી લેવાના છે. કૃષ્ણને પકડ્યા તો એ માયાના ચંગલમાંથી બચી જશે. માયાદેવી છે ભગવાનના ભક્તો પાસે આવે ને તો આમ તમારા ગુરુ મહારાજ કહે છે કે એને શરમ આવે છે. એ આપણી પાસે આવે જ છે, એને ચાવતા નથી. આપણી પરીક્ષા લે છે ભગવાન માયા. જો આપણે એની ઝપટમાં આવી ગયા તો ગયા. એના માટે આપણે શું શુદ્ધ પ્રસાદ લેવો પડશે. ભગવાનને ધરેલો પ્રસાદ ખાતા હશું તો એની ઝપટમાં આવશું નહીં. ગમે એ ખાઈ લીધું તો એની ઝપટમાં આવી જઈશું. તો ભક્તિ કરવા માટે શું કરવાનું છે? મને કીધું ને, ચેન્ટિંગ, ડાન્સિંગ ને ફીસ્ટિંગ, બસ એટલું કરો એટલે એકદમ સરળ રસ્તો. આનથી પછી કેટલો આપણે હેલામ હેલું આપ્યું છે. તો એવા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણમાં ગયા તો એક વાસુદેવ કુષ્ટી નામના એક બ્રાહ્મણ એમના ભક્ત હતા. તો મહાપ્રભુ ગયા અને વાસુદેવ કુષ્ટીને બહુ ખબર હતી કે ભગવાન આવ્યા છે, તો એમને મળવા માટે ગયા. વાસુદેવ કુષ્ટીનો તમે વર્ણન સાંભળ્યો છે ને, તો એને કુષ્ઠ નામનો રોગ થયેલો. કે બધે શરીરમાં એને પરવું જાતું, કુમળા થઈ આવે એમાં કેમ પરવું નીકળતું હોય. કોઢનો રોગ એટલે એવો હતો પહેલા. ધોળા થઈ જાય એને ખાલી કોઢ નહીં, અહીંયા બધે ચાંદા પડી ગયા હોય ને એમાં જીવાત પડી ગયો હોય. જીવાત નીચે પડી જતી એને. જીવાત નીચે પડી જતી તો એ શું કહેતા, જીવાતને નીચે લઈ લે અને પાછી મૂકી દે કે લે કે તારો ખોરાક છે, કે તું કોકના નીચે પડી જાય અને કોઈના પગમાં આવીશ તો મરી જાય, એમ કહેતા તારો તારું જ ઘર છે, કે અમારે ખા. આવો ભાવ થાય તો ભગવાન આવે. ભાગવતમાં પણ અમારા ગુરુ મહારાજ કહે છે, ભાગવતમાં લખ્યું છે કે આપણે ઘરમાં જે જીવ જંતુઓ છે બહારથી બધા આપણા મેમ્બર્સ નસવા હોય, એટલું તો આપણે કઈ રીતે કરવું? અહીં તો રોજ 6 મચ્છર મારવા પડે. એના માટે તો ભગવાનને પ્રાર્થના જ કરવી પડે, બીજું કાંઈ નથી. પ્રાર્થના તો એક બળ છે. રોજ બધા પ્રાર્થના કરજો તો મચ્છરનું કંઈક વ્યવસ્થા થઈ જાય. શુદ્ધ ભક્ત પ્રાર્થના કરશે તો થઈ જશે. એ વાસુદેવ કુષ્ટી એવા ભક્ત હતા, એના શરીરમાંથી કીડા પડી જાય તો ઉપર મેકી દેતા, કે લે ખાઈ લે તમે. એ ચૈતન્ય મહાપ્રભુ એને દર્શન થાય એટલે ચૈતન્ય મહાપ્રભુ એને દોડીને એનું આલિંગન કરે છે ને એનો કુષ્ઠનો રોગ નાબૂદ થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુની જય. તો આવા ચૈતન્ય મહાપ્રભુની કથા તમે સાંભળી તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મને પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગુણગાન ગાવા માટે મારી વાણીને તેની ભગવાનની સેવામાં લગાડી, તો તમારો બધાનો હું ઋણી છું. તો આવી જ રીતે તમે ભગવાનનું નામ લેતા રહ્યો, ભગવાનનું ભજન કરતા રહ્યો, તમે પોતાના જીવનને સફળ બનાવતા રહ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મહાપ્રભુ આપણને ભગવાનનું નામ લેવડાવવા માટે આ ધરાધામ ઉપર આવ્યા છે. તો આપણે એક માળા અહીંયા કરશું ને, કમ સે કમ એક માળા. આ કરવાની ઘરે તમે જે 5, 10, 16, 32, 64 જે કરતા હો, અત્યારે એક માળા આપણે કરીશું. 2 મિનિટ એનાઉન્સમેન્ટ થાય તો સુધી માળા વેચાઈ જશે પ્રભુજી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. માળા વેચાય ત્યાં સુધી જરા એનાઉન્સમેન્ટ સાંભળી લો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આપ સૌએ ચૈતન્ય મહાપ્રભુની બાળ લીલા અન્ય લીલાઓ વિશે સાંભળ્યું અને પ્રભુજીએ કહ્યું કે આપણે આપણો ભાવ શુદ્ધ રાખશું તો આપણી ભક્તિમાં વધુ વૃદ્ધિ થશે. એ વાત ધ્યાનમાં રાખી સદૈવ ભગવાન કૃષ્ણનું નામ જપતા રહો. આવો એકવાર જોરથી આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલી હિઝ ગ્રેસ કુલદીપ પ્રભુનો આભાર વ્યક્ત કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
આજનો પ્રસાદ શ્યામભાઈ અને ગીતાબેન આપણા વરિષ્ઠ ભક્તો દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે. એમને વિનંતી કરું કે અહીં આવે.